जय स्वामीनारायण. गुड मॉर्निंग स्टूडेंट्स. श्री स्वामीनारायण पॉलिटेक्निक थर्ड सेमिस्टर ऑटोमोबाइल सब्जेक्ट ऑटोमोबाइल इलेक्ट्रिकल सिस्टम ऑनलाइन वेब सीरीज में આપણે 1 by 1 પાર્ટ્સની અંદર જોઈએ છીએ. આ સબ્જેક્ટનો આપણે પાર્ટ્સ 1 આગળ જોઈએ તો તેની અંદર સબ્જેક્ટનું તમને મેં ઓવરવ્યૂ આપ્યું હતું કે વોટ ઇઝ એઈએસ, ઓટોમોબાઈલ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ શું છે, ઓટોમોબાઈલ ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં કયા કયા કોમ્પોનન્ટ્સ આવે છે, ઓટોમોબાઈલ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ ઓટોમોબાઈલ વ્હીકલમાં કેટલી ઇમ્પોર્ટન્સ છે, એનું ઇમ્પોર્ટન્સ, એનું રિક્વાયરમેન્ટ, એની ડિટેલ્સ આપણે થોડી ઘણી ફર્સ્ટ પાર્ટ્સમાં જોઈ ગયા. ફર્સ્ટ પાર્ટ્સની એન્ડમાં મેં તમને મેઇન ઓટોમોબાઈલ ઇલેક્ટ્રિકલ સિસ્ટમની 5 સર્કિટની વાત કરી હતી. તો એ આપણે ત્યાંથી ચાલુ કરીશું આજે કે મેઇન 5 સિસ્ટમનો સમાવેશ થતો હોય છે ઓટોમોબાઈલ સિસ્ટમની અંદર, ઓટોમોબાઈલ ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં. જેમાં ફર્સ્ટ છે જનરેશન એન્ડ સ્ટોરેજ સિસ્ટમ, સેકન્ડ છે સ્ટાર્ટિંગ સિસ્ટમ, થર્ડ છે ઇગ્નિશન સિસ્ટમ, ફોર્થ છે લાઇટિંગ સિસ્ટમ એન્ડ ફિફ્થ વન ઇઝ એસેસરી સિસ્ટમ. અહીંયા આપણે આ પાર્ટની અંદર ડિટેલ્સમાં 1 by 1 સિસ્ટમનું ડિટેલ્સ જોઈશું. દરેકનું ફંક્શન, દરેક સિસ્ટમની અંદર સર્કિટ કઈ રીતના હોય છે અને દરેક સિસ્ટમમાં કયા કયા પાર્ટ્સને ઇન્વોલ્વ કરવામાં આવતા હોય છે. તો ફર્સ્ટ શરૂઆત કરીએ આપણે જનરેશન સિસ્ટમથી. તો ઇન ધ જનરેશન સિસ્ટમ include the generator in automobile vehicle. The generator is the primary sources of electric energy in a vehicle. વ્હીકલની અંદર ઇલેક્ટ્રિક એનર્જીનું એક પ્રાઇમરી સોર્સિસ છે જનરેટર, કે જેને આપણે એન્જિન દ્વારા ડ્રાઈવ કરવામાં આવતું હોય છે, ફિટેડ હોય છે ડ્રાઈવ બાય ધ એન્જિન. એટલે કે જે એનું મેઇન ફંક્શન્સ હોય છે જનરેટિંગ સિસ્ટમનું, ટુ કન્વર્ટ ધ મિકેનિકલ એનર્જી ઇન્ટુ ધ ઇલેક્ટ્રિકલ એનર્જી. એટલે કે જનરેટરના આપણે જે એન્જિન દ્વારા, બેલ્ટ દ્વારા જે ડ્રાઈવ આપીએ છીએ એ ડ્રાઈવથી મિકેનિકલ એનર્જીથી એ ઇલેક્ટ્રિકલ એનર્જી કન્વર્ટ કરે છે. અને ઇલેક્ટ્રિકલ એનર્જી જે પ્રોડ્યુસ થાય છે તે આપણે બેટરીમાં સ્ટોર કરે છે. ધેટ ઇઝ અ વન ટાઈપ ઓફ અલ્ટરનેટર કે જેના આપણે જેના દ્વારા આપણે કન્ટિન્યુઅસ બેટરીને ચાર્જ કરતા હોઈએ છીએ. સેકન્ડ વન ઇઝ જોઈએ આપણે નેક્સ્ટ બેટરી. તો બેટરી ઇઝ ધ હાર્ટ ઓફ ઓટોમોબાઈલ વ્હીકલ. આગળના પાર્ટમાં મેં જણાવ્યું હતું કે જેમ હ્યુમન બોડીમાં હાર્ટ એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ્સ હોય છે, તેમ ઓટોમોબાઈલ વ્હીકલની અંદર બેટરી એક ઓટોમોબાઈલ વ્હીકલનું હાર્ટ ગણાતું હોય છે. તો અહીંયા બેટરીનું મેઇન ફંક્શન આપણે પહેલાં તો જોઈ જઈએ કે બેટરી ધ સપ્લાય ઇલેક્ટ્રિક કરંટ. બેટરી સપ્લાય ધ ઇલેક્ટ્રિક કરંટ ટુ ઓપરેટ ધ સ્ટાર્ટિંગ મોટર. આપણે જ્યારે વ્હીકલની કી ઓન કરીએ છીએ, એટલે કે વ્હીકલ સ્ટાર્ટ કરીએ છીએ, ત્યારે જે પાવર અથવા તો કરંટ પ્રોડ્યુસ થાય છે તે કોણ સપ્લાય કરે છે? તો કે બેટરી. તો જ્યારે આપણે કી સ્ટાર્ટ કરીએ છીએ, એટલે કે સ્ટાર્ટિંગ સિસ્ટમ અથવા સ્ટાર્ટિંગ મોટર આપણે સ્ટાર્ટ કરીએ છીએ, તો સ્ટાર્ટિંગ મોટર ઇઝ અ સ્ટાર્ટ બાય હેલ્પ ઓફ ધી બેટરી. બેટરીમાંથી જે ઇલેક્ટ્રિક કરંટ દ્વારા ઓપરેટ થતી હોય છે સ્ટાર્ટિંગ મોટર, અને સ્ટાર્ટિંગ મોટર સ્ટાર્ટ થાય એટલે એન્જિનને ડ્રાઈવ મળે છે અને એ પછી ઇગ્નિશન સિસ્ટમને ઓપરેટ કરે છે અને ઇગ્નિશન સિસ્ટમથી આપણું એન્જિન સ્ટાર્ટ થતું હોય છે. ક્લિયર? તો બેટરીનું મેઇન ફંક્શન શું હતું? ઇટ ઇઝ ટુ પ્રોવાઈડ ધ ઇલેક્ટ્રિક કરંટ ટુ starting motor, then starting motor start and to ignite the system in ignition system and then start the engine. Clear? ઓકે. બેટરી હવે આપણે ઓટોમોબાઈલ વ્હીકલમાં તમે જોઈ હશે મોસ્ટ ઓફલી બેટરી યુઝ થતી હોય છે 12 વોલ્ટ, 12 વોલ્ટની બેટરી હોય છે જેને 6 સેલ કહેતા હોય છે આપણે. 6 સેલ અને 12 વોટની બેટરી હોય છે. હા, એને એમ્પિયર, વેરિયસ ટાઈપના એમ્પિયર્સ હોય છે, તો જનરલી 12 વોટની બેટરી દરેક ઓટોમોબાઈલ વ્હીકલમાં યુઝ થતી હોય છે. ધેન નેક્સ્ટ જોઈએ આપણે સ્ટાર્ટિંગ સિસ્ટમ.
બેટરીથી ઇલેક્ટ્રિક કરંટ સપ્લાય થઈ ગયો, સ્ટાર્ટિંગ મોટરમાં એન્ટર થઈ ગયો. સ્ટાર્ટિંગ મોટરનું નેક્સ્ટ ફંક્શન શું છે? તો સ્ટાર્ટિંગ મોટર ક્રેન્કિંગ થાય છે. સ્પેશિયલી કાઇન્ડ ઓફ ડાયરેક્ટ કરંટ ઓફ ઇલેક્ટ્રિક મોટર. ઇલેક્ટ્રિક મોટરથી એને ડ્રાઈવ આપવામાં આવે છે. સ્ટાર્ટિંગ મોટર સ્ટાર્ટ થાય છે, એન્જિનને ડ્રાઈવ મળે છે, જેને બેન્ડિંગ્સ ડ્રાઈવ કહે છે. તો એની સાથે એક બેન્ડિંગ્સ ડ્રાઈવ લગાવેલી હોય છે અને આ બેન્ડિંગ્સ ડ્રાઈવ ડાયરેક્ટ એન્જિન સાથે કનેક્ટેડ હોય છે, એટલે કે એન્જિનનું ફ્લાયવ્હીલ રોટેટ થાય છે. તો આવી રીતના સ્ટાર્ટિંગ મોટરથી આપણને એન્જિનને ડ્રાઈવ મળતી હોય છે. Then next the ignition system. Ignition system is the play of important role in the operation of petrol engine. ઓટોમોબાઈલ વ્હીકલની અંદર ઇગ્નિશન સિસ્ટમ મેઇન પાર્ટ છે, જે પેટ્રોલ એન્જિનની અંદર ખાસ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. કે પેટ્રોલ એન્જિનની અંદર પેટ્રોલને ઇગ્નાઇટ કરવા માટે સ્પાર્ક પ્લગની રિક્વાયરમેન્ટ રહેતી હોય છે. તો એ સ્પાર્ક પ્લગ જે યુઝ થાય છે તે સ્પાર્ક પ્લગને હાઈ વોલ્ટેજ પ્રોવાઈડ કરવાનું કામ કોણ કરે છે? તો કે ઇગ્નિશન સિસ્ટમ. ઇટ ટુ પ્રોવાઈડ હાઈ વોલ્ટેજ ટુ સ્પાર્ક પ્લગ ફોર ધ સ્પાર્કિંગ ઇન એન્જિન. જે સ્ટાર્ટિંગ મોટર સ્ટાર્ટ થાય છે, ત્યારબાદ ઇગ્નિશન ટાઈમિંગ જે પ્રમાણે એન્જિનમાં સેટ કરેલ હોય છે તે પ્રમાણે ઇગ્નિશન સિસ્ટમની અંદર ડિસ્ટ્રીબ્યુટર પાવરને ડિસ્ટ્રીબ્યુટ કરીને અલગ અલગ સિલિન્ડરની અંદર એન્જિનમાં જે સ્પાર્ક લગાવેલા હોય છે તે એની અંદર સ્પાર્કિંગ થતું હોય છે. તો ઇગ્નિશન સિસ્ટમમાં મેઇન પાર્ટ્સ હોય છે ઇગ્નિશન કોઇલ, ધેન એનો મેઇન પાર્ટ છે ડિસ્ટ્રીબ્યુટર. ઇગ્નિશન કોઇલ છે કે જે 12 વોલ્ટની બેટરી હોય છે. તમે બધા જાણો છો કે ઓટોમોબાઈલ વ્હીકલની અંદર 12 વોલ્ટની બેટરી હોય છે, પણ શું 12 વોલ્ટની બેટરીમાંથી જે વોલ્ટેજ નીકળે તેના દ્વારા સ્પાર્ક પ્લગમાંથી સ્પાર્ક થઈને એન્જિનને સ્ટાર્ટિંગ કરી શકે છે? તો કે ના. એન્જિનની અંદર જે મિક્સર હોય છે, એટલે કે ફ્યુઅલ અને એરનું જે મિક્સર હોય છે, એ મિક્સરને ઇગ્નાઇટ કરવા માટે એટલીસ્ટ 20,000 થી 22,000 વોલ્ટની જરૂર પડતી હોય છે. તો આ 12 વોલ્ટનું 20,000 થી 22,000 વોલ્ટમાં જે કન્વર્ટ કરે છે, એટલે કે વોલ્ટેજ જે જમ્પ કરે છે, તે છે ઇગ્નિશન કોઇલ. ઇગ્નિશન કોઇલની અંદર પ્રાઇમરી એન્ડ સેકન્ડરી કોઇલ હોય છે. તો એની અંદર પ્રાઇમરી કોઇલની અંદર 12 વોલ્ટનું 20,000 થી 22,000 વોલ્ટની અંદર જમ્પ થતું હોય છે. ત્યારબાદ જે વધેલા વોલ્ટેજ, જમ્પ થયેલા વોલ્ટેજ, ઇન્ક્રીઝ થયેલા વોલ્ટેજ તે ડિસ્ટ્રીબ્યુટર દ્વારા અલગ અલગ સિલિન્ડરમાં, એટલે કે આપણું એન્જિન 4 સિલિન્ડર હોય તો દરેક ઇચ સિલિન્ડરની અંદર, ઇચ એન્ડ એવરી સિલિન્ડરની અંદર એક એક સ્પાર્ક પ્લગ હશે. તો આ દરેક સ્પાર્ક પ્લગમાં ફાયરિંગ ઓર્ડર પ્રમાણે, એન્જિનના ફાયરિંગ ઓર્ડર પ્રમાણે દરેક સિલિન્ડરની અંદર સ્પાર્ક થતું હોય છે, ડિસ્ટ્રીબ્યુટર દ્વારા પાવર ડિસ્ટ્રીબ્યુટ થતા હોય છે. તો આવી રીતના તેનું વર્કિંગ છે ઇગ્નિશન સિસ્ટમનું. ઇગ્નિશન સિસ્ટમની અંદર ખાસ મેઇન ઇમ્પોર્ટન્ટ એના ટાઈપ્સ હોય છે. અત્યારે લેટેસ્ટની અંદર ઇલેક્ટ્રિકલ ઇગ્નિશન સિસ્ટમ વપરાય છે. દેર ઇઝ મેઇનલી 3 ટાઈપ્સ ઓફ ઇગ્નિશન સિસ્ટમ. ફર્સ્ટ, બેટરી ઇગ્નિશન સિસ્ટમ. સેકન્ડ, magneto ignition system. And third, electrical ignition system. પહેલા દરેક વાઇડલી યુઝ થતી હતી બેટરી ઇગ્નિશન સિસ્ટમ, જે ઇગ્નિશન સિસ્ટમમાંથી બેટરી દ્વારા આગળ પાસ કરીને વોલ્ટેજ જનરેટ કરીને સ્પાર્ક પ્લગમાં સ્પાર્ક કરવામાં આવતો હતો. ત્યારબાદ મેગ્નેટો ઇગ્નિશન સિસ્ટમ, જેની અંદર બેટરીની જરૂર નથી પડતી, બટ ફ્લાયવ્હીલ એન્જિનના ક્રેન્કિંગથી મેગ્નેટોને રન કરે છે અને મેગ્નેટ દ્વારા વોલ્ટેજ જનરેટ કરીને સ્પાર્ક કરવામાં આવે છે. બટ અત્યારે જે વપરાય છે લેટેસ્ટની અંદર એ છે ઇલેક્ટ્રિકલ ઇગ્નિશન સિસ્ટમ, જે સેન્સર દ્વારા યુઝ થતું હોય છે અને ઇલેક્ટ્રોનિક્સ બેઝ એ સ્પાર્કિંગ થતું હોય છે. તો there is a mainly 3 types of ignition system in automobile vehicle, generally widely used at this time electrical ignition system. Then next જોઈએ આપણે લાઇટિંગ સિસ્ટમ. લાઇટિંગ સિસ્ટમમાં
મેઇન પાર્ટ્સ ગંજીટ્સ હોય છે, અલગ અલગ લેમ્પ હોય છે. એનું મેઇન પર્પઝ હોય છે કે જેટલી પણ ઓટોમોબાઈલ વ્હીકલમાં લાઇટ્સ લગાવેલી હોય છે તેનું વાયરિંગ એ સર્કિટની અંદર ઇન્વોલ્વ થઈ જતું હોય છે. તો એની અંદર આપણે મેઇન પાર્ટ્સ લગાવેલા હોય છે, જેવા કે હેડલાઇટ છે, દેન નેક્સ્ટ છે ટેલ લાઇટ, નંબર પ્લેટની લેમ્પ હોય છે, ડાયરેક્શન ઇન્ડિકેટર હોય છે કે જેને આપણે સાઇડ ઇન્ડિકેટર કહીશું. તો આવી રીતના વેરિયસ ટાઈપના પાર્ટ્સ લાઇટિંગ સિસ્ટમની અંદર ગંજીટ થતા હોય છે. તો તમે સમજી ગયા છો કે લાઇટિંગ સિસ્ટમ ઓટોમોબાઈલ વ્હીકલની અંદર કેટલી ઇમ્પોર્ટન્ટ હોય છે, કે જ્યાં પણ તમને લાઇટ દેખાય છે તે એ લાઇટિંગ સિસ્ટમની અંદર ઇન્વોલ્વ થતી હોય છે. પાર્કિંગ લાઇટ છે, ટેલ લાઇટ છે, નંબર પ્લેટ લાઇટ છે, સાઇડ ઇન્ડિકેટર છે, ડોર વિન્ડોઝ લાઇટ છે, વોર્નિંગ લાઇટ છે, એટસેટ્રા. કોઈ પણ ટાઈપનો લેમ્પ હોય, કોઈ પણ ટાઈપનું લાઇટિંગ સિસ્ટમ હોય, તે આ લાઇટિંગ સિસ્ટમના વાયરિંગ દ્વારા ઓટોમોબાઈલ વ્હીકલમાં ચાલતું હોય છે. ધેન લાસ્ટ આપણે જોઈએ શોર્ટની અંદર એસેસરીઝ સિસ્ટમ, ઓટોમોબાઈલ વ્હીકલ એસેસરીઝ સિસ્ટમ. ધ વેરિયસ ઇલેક્ટ્રિકલ એસેસરીઝ ફિટેડ ઇન ઓટોમોબાઈલ વ્હીકલ લાઇક. જ્યારે તમે કોઈ નવું વ્હીકલ પરચેસ કરો છો ત્યારે એની અંદર એસેસરીઝ ઘણી કંપની બાય ડિફોલ્ટ ઓછી આવતી હોય છે, પણ પાછળથી આપણે એસેસરીઝ નંખાવતા હોય છે. તો એ બધી એસેસરીઝ એ પણ એક ઇલેક્ટ્રિકલ સિસ્ટમનો ભાગ છે. તો મેઇનલી કન્સિસ્ટ ઇન એસેસરીઝ ઇલેક્ટ્રિક સિસ્ટમ ધ હોર્ન. સેકન્ડ ઇઝ ઓલરેડી જે પ્રોવાઈડ કરેલું હોય છે વાઇપર, ઇલેક્ટ્રિક લેમ્પ, રેડિયો, કાર હીટર, ઇલેક્ટ્રિક પંપ, ઓઇલ પ્રેશર ગેજ, ટેમ્પરેચર ગેજ, ફ્યુઅલ લેવલ ગેજ, એ મીટર, ટેકોમીટર, સ્પીડોમીટર એટસેટ્રા. આ બધા જે પાર્ટ્સ હોય છે તેને આપણે વ્હીકલની એસેસરીઝ કહીશું, કે જે ખાસ ઇમ્પોર્ટન્ટ હોય છે. દરેક પાર્ટ્સનું આપણે ફંક્શન ડિટેલ્સમાં જોઈશું નેક્સ્ટ બાય નેક્સ્ટ પાર્ટની અંદર. આપણે આજે અહીંયા રાખીશું. જય સ્વામિનારાયણ. થેન્ક યુ.